हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 8मो अध्याय त्रीजो श्लोक। श्री भगवानुवाच अक्षरं ब्रह्म परमम् स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्म संज्ञितः अधिभूतं क्षरो भावः
પુરુષશ્ચાધિદૈવતम् અધિયજ્ઞોહમેવાત્ર દેહે દેહભૃતાં વર. ભગવાનને અર્જુને 7 પ્રશ્ન પૂછ્યા છે. કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ. આ બ્રહ્મ શું છે ભગવાન? ગઈકાલે આપણે જોયું એ બ્રહ્મ પ્રતિદેહમ, દરેક દેહમાં એ ચૈતન્ય સ્વરૂપે અભિવ્યક્ત થઈ જ રહ્યું છે. બ્રહ્મ સ્વભાવ, આ બ્રહ્મ એ શું છે? સ્વભાવ છે, સ્વરૂપ છે. અને એને શું કહેવામાં આવે? અધ્યાત્મમિતિ ઉચ્યતે. એને જ અધ્યાત્મ કહેવામાં આવે. જાઓ તો કે આ અધ્યાત્મ કેમ, એવો પ્રશ્ન કેમ ઉઠ્યો? એટલે કે છે જેને આપણે આત્મા કહી રહ્યા છે એ આત્મા ખરેખર આપણે કોને કહીએ છીએ? દેહને આત્મા કહીએ. જાઓ, એક બહુ વિચારની વસ્તુ. કોઈ એવું કહેતું નથી હું દેહ છું, કોઈ એવું કહેતું નથી હું ઇન્દ્રિય છું. જાઓ, પણ બધા શું કે છે? મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે. ઇન્દ્રિયની દ્રષ્ટિએ શું છે? હું આંધળો છું, હું બહેરો છું. પ્રાણની દ્રષ્ટિએ શું કે છે? હું ભૂખ્યો છું, હું તરસ્યો છું. મનની દ્રષ્ટિએ શું કે છે? હું પ્રસન્ન છું, હું વિક્ષિપ્ત છું, હું કૃપાળુ છું, દયાળુ છું. બુદ્ધિની દ્રષ્ટિએ શું કે છે? હું તેજસ્વી છું. તો હું જયારે એમ કહેવામાં આવે, એ હું ને જયારે એમ કે છે કે હું લાંબો છું, હું ટૂંકો છું, હું કાળો છું, હું ગોરો છું, તો આ જેટલા પણ પોતાના વિશે કહેવામાં આવ્યું એ બધી વસ્તુ કઈ છે? દેહના ગુણધર્મ છે. જો આપણે એમ કહીએ, ખરેખર લાંબો ટૂંકો જેને કહીએ, જન્મ મરણ જેનું કહીએ છે, એ જન્મ મરણ આત્માનું છે કે દેહનું છે? દેહનું છે. તો દેહનો જન્મ મરણ એ દેહનો ધર્મ છે, દેહનો ગુણધર્મ છે. પણ દેહના ગુણધર્મને શું કરી દીધું? પોતાના પર આરોપિત કરી દીધો. હું જન્મ વાળો, મારો જન્મ થયો. એટલે બે વસ્તુ છે. દેહ છે જેને ધર્મી કહેવામાં આવે, અને આ બધા એના ગુણધર્મ છે. જેમાં ધર્મ રહ્યા હોય એને શું કહેવાય? ધર્મી. જેની પાસે ધન છે ને ધની કહેવાય. જેની પાસે ગૃહ છે એને શું કહેવાય? ગૃહી. એ જ રીતે જેના આ ધર્મ છે એને શું કહેવાય? ધર્મી. તો દેહ ધર્મી છે અને લાંબો ટૂંકો આ બધું કહીએ શું છે? ધર્મ છે, ગુણધર્મ છે. તો કોઈ સીધું એવું નથી કહેતું હું દેહ છું. પણ બધા શું કે છે? મારો જન્મ થયો, હું લાંબો છું, હું ગરડો છું, હું જુવાન છું. તો જ્યાં સુધી દેહને હું માનવામાં ન આવે ત્યાં સુધી દેહના ધર્મને પોતાના ધર્મ આપણે બતાવી શકીએ. દેહને હું માનીએ તો જ પછી કહી શકીએ ને કે હું ગરડો થયો, મારો જન્મ થયો. તો ભલે આપણે જે પ્રગટ કરીએ છીએ ધર્મ પ્રગટ કરીએ છીએ, પણ જ્યાં સુધી પોતાને દેહ માનવામાં ન આવે ત્યાં સુધી આ ધર્મ પોતાને બતાવી શકીએ નહીં. અને એટલા માટે સામાન્ય રીતે જયારે આપણે હું એમ કહીએ તો હું દેહ છું, હું પ્રાણ છું, હું ઇન્દ્રિય છું. અને એટલે પેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો કિમ અધ્યાત્મમ. શું આ દેહ અધ્યાત્મ છે? આ દેહ આત્મા છે? શું આ પ્રાણ આત્મા છે? શું આ ઇન્દ્રિય આત્મા છે? તો કે છે શું છે? નહીં. કેમ? અક્ષરમ બ્રહ્મ પરમમ અધ્યાત્મમ ઉચ્યતે સ્વભાવ. ખરેખર આત્મા જેને કહેવામાં આવે એ આત્મા તો કોણ છે? સ્વભાવ. આ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ એ આત્મા છે. તું જેને અત્યારે આત્મા માનીને ચાલી રહ્યો છે, તું જેને અત્યારે હું માનીને ચાલી રહ્યો છે, એ આત્મા નથી. બધે જ આ ગૂંચવણ છે. જો માત્ર અજ્ઞાન હોય ને તો બહુ સહેલું છે. પીઝા કેમ બનાવવા અજ્ઞાન છે, એને શીખી શકીએ આપણે. બેંકમાં પેલું ફોર્મ કેમ ભરવું ખબર નથી. જો વિચારજો, આ નોટબંધી છે ને લોકોમાં એટલી મિત્રતા કરી દીધી છે, આપણને કલ્પના જ નથી. આ સમજજો, પેલા બિચારા લાઈનમાં ઉભા હોય એ લોકોને ફોર્મ ભરવા આપે, એ લોકોને ભરતા આવડે જ નહીં. તો કોલેજના છોકરાઓ પેલા લાઈનમાં જઈને શું કરી આપે? હા, લાવો કાકા હું ફોર્મ ભરી આપું, લાવો કાકા. જો વિચાર, સામાજિક સંગઠન જેને આપણે કહીએ, પેલા કોલેજના છોકરા છોકરીઓ આપણા નાનું વલસાડ નવસારી હોય ને એટલે એટલું દેખાય નહીં. આ સમજ, મોટા મોટા શહેરોમાં સુરત, અમદાવાદ તમે જાઓ તો ત્યાં પેલા બાળકો કોલેજમાં જવાને બદલે શું કરી રહ્યા છે? લાઈનમાં ઉભા રહીને પેલા ગરડા ઉભા હોય એ લોકોને શું કરી આપે? ફોર્મ ભરી આપે. એક સંગઠન, જો આને શું કહેવાય? એક સામાજિક સંગઠન. ફોર્મ ભરવું ભલે એક વસ્તુ છે, જો સમજ, પણ એ આપણને આવડતું જ નહીં હોય.
તો પેલો કોઈ ફોર્મ ભરી આપે. અજ્ઞાન કહીએ ને, ફોર્મ ભરતા આવડતું નથી, અજ્ઞાન કહેવાય એને. અથવા તો પેલો કોઈ સમજાવી દે, બસ આટલું આટલું ભરી દો, તો પેલો શું કરી દેવાનો? ભરી દેવાનો. એમ પણ આત્માનું એવું અજ્ઞાન છે, અન્ય વસ્તુઓનું જેવું અજ્ઞાન છે એવું આત્માનું અજ્ઞાન છે ને. આત્માના અજ્ઞાનની મુશ્કેલી ક્યાં છે? આત્માને તો આપણે જાણતા જ નથી, એના સ્વરૂપને સ્વભાવને જાણતા જ નથી. પણ જે આત્મા નથી એને પણ આપણે શું કરી દીધું છે? હું માની લીધો છે. આમ ત્યાં બે છે, એક અજ્ઞાન છે અને પેલો મોહ છે. મોહ એટલે કે મોહ વૈચિત્ય, જે છે એના કરતા વિપરીત માનવું. આત્મા જન્મ મૃત્યુ રહિત છે, પણ આત્માને શું માની લીધો? જન્મ મૃત્યુ વાળો માની લીધો. આત્મા આકાર વગરનો છે, પણ આત્માને શું કરી દીધો? આ દેહાકાર માની લીધો. આમ આ આત્માનું જે અજ્ઞાન જે છે એ અજ્ઞાનને કારણે શું થાય છે? પેલો મોહ થયેલો છે. એટલે ગીતામાં આગળ ભગવાન કહે છે, અજ્ઞાને નાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. આ અજ્ઞાન ખાલી અજ્ઞાન જ નથી. જો વિચાર, તમે પીઝા કેમ બનાવવા ન જાણો તો ત્યાં કોઈ મોહ નથી. ફોર્મ કેમ ભરવું ખબર નથી, એમાં કોઈ મોહ નથી. પણ આત્માને ન જાણો તો ત્યાં શું થવાનું? પેલો મોહ છે. આત્મા જેવો છે એના કરતા આપણે આત્માને શું માની લીધો? વિપરીત માની લીધો છે. હું એટલે વારંવાર કહું, પેલો તાવ આવ્યો હોય તોય શું કે? મને તાવ આવ્યો. તને તાવ આવ્યો? શરીરને તાવ આવે પણ શું કે? મને તાવ આવ્યો. તાવ તો શરીરને આવે. જો વિચાર, મને ટાઈફોઇડ થયો, મને ઠોકર વાગી, હું પડી ગયો. આ બધા વાક્યો જે છે એ ખરેખર કઈ દ્રષ્ટિએ છે? દેહની દ્રષ્ટિએ છે. દેહ પડી ગયો, દેહને તાવ આવ્યો, દેહને ઠોકર વાગી, પણ પેલો દેહનો અહમ બુદ્ધિ કરી લીધી. એટલે જેટલી વસ્તુ દેહ સાથે બને તે બધી વસ્તુ કોની સાથે બની રહી છે? મારી સાથે બની રહી છે. અને મોહ કહેવામાં આવે છે. આમ આત્માને જાણતા નથી એક વસ્તુ છે, પણ આત્મા છે એના કરતા વિપરીત જાણી લીધો. અને એટલે પેલો પ્રશ્ન પૂછવો પડે, કિમ અધ્યાત્મમ? શું દેહ આત્મા છે કે પ્રાણ આત્મા છે? શું ઇન્દ્રિય આત્મા છે કે મન આત્મા છે? કિમ અધ્યાત્મમ? જો વિચાર, આ પ્રશ્ન થવાનો જ છે. અને એટલે ભગવાન શું કહે છે? આ આત્મા તો કોણ છે? સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. આ અક્ષર બ્રહ્મ છે, જે આત્માનું સ્વરૂપ છે, એને જ અધ્યાત્મ કહેવામાં આવે. કિમ કર્મ ઇતિ? અર્જુને બીજો પ્રશ્ન કયો કર્યો? આ કર્મ શું છે? આ આત્મા છે, પણ આત્માને જો આપણે હું તરીકે, આત્માને આપણે હું ન માનીએ તો બીજી મુશ્કેલી. ખરેખર ગઈકાલે આપણે જોયું, પરમાર્થ બ્રહ્મ અવસાનમ વસ્તુ સ્વભાવ. આ સ્વભાવ સ્વરૂપ કોને કહેવામાં આવે? જો શંકરાચાર્ય બહુ સરસ શબ્દ વાળવે, પરમાર્થ બ્રહ્મ અવસાનમ. અવસાનમ એટલે ત્યાં પૂરું થવું. અવસાન સંસ્કૃતમાં અવસાન, આપણે ગુજરાતીમાં અવસાન એટલે કોઈ મરી ગયું ને તો અવસાન કહીએ, પણ અહીંયા અવસાન એટલે કે એનો અંત આવવો. જો ખરેખર એ જ છે અવસાનનો અર્થ. આપણે જે કહીએ છીએ એ પણ શું છે? પેલો અંત જ છે. તો ક્યાં એનો અંત આવે છે? તો કે પરમાર્થ બ્રહ્મ અવસાનમ વસ્તુ સ્વભાવ. તે બહુ સુંદર છે. ધારો કે એમ આપણે કહીએ આ ગલગોટો છે. જો સમજો, આ ગલગોટો છે, પણ આ ગલગોટો ત્યાં અટકી જઈશું આપણે? એક પાંદડી છે, પાંદડી થી આગળ જઈએ કોષ છે, કોષ થી આગળ જઈએ અણુ પરમાણુ છે, અણુ પરમાણુ થી આગળ જઈએ અણુકણ છે. તો એ બીજામાં વિઘટિત થાય છે. એક વસ્તુ બીજી વસ્તુમાં શું થઈ રહી છે? વિઘટિત થઈ રહી છે. પણ કે ક્યાંક તો એનો અંત આવવો જોઈએ ને. વિઘટિત થતું રહે, પણ ક્યાંક તો શું થવું જોઈએ? એનો અંત આવવો જોઈએ. છે એમ આપણે કહીએ આ ગલગોટો છે, એમ જયારે આપણે કહી રહ્યા છે, તો પેલો ગલગોટો છે તો રહ્યો જ નહીં. નામ રૂપ વાચારંભણમ વિકારો નામ રૂપ. નામ અને રૂપ ગલગોટો તમારી પાસે છે, પણ વસ્તુ શોધવા જાઓ તો વસ્તુ શું થાય છે? ગલગોટો મળે છે આપણને. કેમ? કે સંપૂર્ણ જગત એક સંઘાત છે. સંપૂર્ણ જગત શું છે? સંઘાત છે. સંઘાત કોને કહેવાય? અનેક અંગ ઉપાંગને વિશેષ પ્રયોજન સાથે વિશેષ પ્રકારથી ગોઠવણ કરવી એને સંઘાત કહેવામાં આવે. ગાડી સંઘાત છે, ગલગોટો પણ શું છે? સંઘાત છે. કેમ? ત્યાં પાંદડી છે, વજ્ર છે, દાંડી છે, પુકેસર છે,
આ બધા શું છે? અનેક અંગ ઉપાંગ છે. અને દરેક અંગ ઉપાંગને એક વિશેષ પ્રકારે ગોઠવવામાં આવે તો એ ગોઠવણને આપણે શું કહીએ? આ ગલગોટો. પાંદડી એમ જયારે આપણે કહીએ તો પાંદડી પણ શું છે? પાંદડી પણ અનેક પ્રકારના પેલા રેસા છે, અનેક પ્રકારના કોષ છે. એ કોષની વિશેષ પ્રકારની એક ગોઠવણ છે. એ ગોઠવણને આપણે શું કહ્યું? આ પાંદડી છે. કોષ એમ જયારે શબ્દ વાપરીએ તો કોષ પણ શું છે? કોષની દિવાલ છે, કોષની અંદર રસ છે, કોષનું કેન્દ્ર છે, પેલું કેન્દ્રમાં ડીએનએ છે. તો એ બધું પણ શું છે? અંગ ઉપાંગ છે. તો કોષ પણ શું છે? સંઘાત છે. તો ડીએનએ એમ કહીએ, કોષ કેન્દ્ર કહીએ તો કોષ કેન્દ્ર પણ શું છે? અંગ છે, ઉપાંગ છે. અને ડીએનએ જે છે એ પણ શું છે? અનેક અણુ પરમાણુનો એક વિશેષ પ્રકારની ગોઠવણ છે. પેલો અણુ એમ કહીએ તો અણુ પણ શું છે? આ હાઇડ્રોજન નો અણુ. તો અણુ પણ શું છે? પેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન નું શું છે? વિશેષ ગોઠવણ છે. જ્યાં જોઈએ ત્યાં શું છે? પેલી ગોઠવણ દેખાઈ રહી છે આપણને, પણ એ ક્યાંક તો અટકવું જોઈએ ને. એટલે શંકરાચાર્યજી કહે છે પરમાર્થ બ્રહ્મ અવસાન. આ બધી વસ્તુ ક્યાં અવસાન પામે? આ બધી વસ્તુ ક્યાં આવીને અટકે છે? પેલું બ્રહ્મ સુધી, ચૈતન્ય સુધી. જ્યાં વૈજ્ઞાનિકો આજ ફાફા મારે છે આ સમજવા. એ લોકો પેલા દ્રશ્યમાં અણુ કણ સુધી પહોંચી ગયા, પણ આ બધામાં એ લોકોએ પેલા દ્રષ્ટાને શું કર્યો? બાદબાકી કરી દીધી. જે દ્રષ્ટા છે એ શું થઈ ગયો? એ લોકોની દ્રષ્ટિએ પેલું કોન્શિયસનેસ જેને આપણે કહીએ, ચૈતન્ય જેને કહીએ, એ ચૈતન્યને પણ એ લોકો શું માની રહ્યા છે? પેલું દ્રશ્ય માની રહ્યા છે. એટલે પેલા દ્રગ્દૃશ્યમાં શું કહેવામાં આવે? આ દેહ દ્રશ્ય છે, લોચનમ દૃક. આ દેહ દ્રશ્ય છે, પણ આંખ શું છે? દૃક છે, દ્રષ્ટા છે. પણ આંખ પણ દ્રશ્ય છે, મન દ્રષ્ટા છે, મન પણ દ્રશ્ય છે, આત્મા શું છે? દ્રષ્ટા છે. તો કે આત્મા દ્રશ્ય બને કે નહીં? દૃગેવ નત દૃશ્યતે. એ દ્રષ્ટા માત્ર છે, એ ક્યારેય દ્રશ્ય કોટીમાં આવી શકે એમ છે જ નહીં. અને એ દ્રષ્ટા પણ ખરેખર દ્રષ્ટા છે નહીં, ચૈતન્ય સ્વરૂપ છે. પછી ચૈતન્ય ક્યાં છે? ચૈતન્ય શું છે? ગઈકાલે જોયું, સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છે. તો કે ચૈતન્ય સંઘાત છે, એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપાત્મા છે. ચૈતન્યને કોઈ અંગ નથી, ચૈતન્ય કોઈ ઉપાંગ નથી, ચૈતન્ય દ્રશ્ય નથી. ધ્રુગેવ એ દ્રષ્ટા સ્વરૂપ છે. આમ કોઈ પણ વસ્તુ તમે લો, એ છેવટે ક્યાં પૂરી થાય છે? ક્યાં એનો અંત આવે? ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જે ચૈતન્ય છે કેવું છે? પરમાર્થ બ્રહ્મ. અને એ ચૈતન્ય કેવું છે? પરમાર્થ છે. પરમાર્થ એટલે કે અંતિમ. એનાથી આગળ બીજું કઈ છે જ નહીં. આપણે જોઈ ગયા આ ગલગોટો છે એમ જયારે કહીએ ત્યારે ગલગોટો ખરેખર નથી, છતાં આપણે ગલગોટો એમ કહીએ છીએ. પણ ગલગોટો નથી એવું કહી શકો, અને ગલગોટો છે એમ કહી શકો? છે એમ પણ નહીં કહી શકાય, નથી એમ પણ નહીં કહી શકાય. સદસદ્ભ્યામ અનિર્વચનીયમ. ઘોડો નથી એમ પણ નહીં કહી શકાય, અને ઘોડો છે એમ પણ આપણે કહી શકીએ નહીં. એને શું કહેવાય? સદસદ્ભ્યામ અનિર્વચનીયમ. અનિર્વચનીયમ એટલે કે આવું જ છે એવું આપણે કહી શકીએ નહીં. બધી જગ્યા 15મા અધ્યાયમાં આવશે પાછી. જેને તમે જગત માની રહ્યો છો, જેને તમે જીવન સમર્પિત કર્યું છે, ભગવાન ત્યાં કહે છે ન રૂપમસ્ય તથા ઇહ એવો ઉપલબ્ધ છે. આ તરીકે ઉપલબ્ધ આવું જ છે એવું એ ઉપલબ્ધ થતું જ નથી. જો હંમેશા હું તમને કહું, કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ વસ્તુ હોય, ક્યારેય કોઈના વિશે કોઈ અભિપ્રાય બાંધવાનો જ નહીં. અભિપ્રાય બાંધો ને એટલે તમે દુઃખી થવાના. પેલા દુઃખી થાય કે નહીં થાય પછીની વાત છે. આ ભજીયા વાળો સાવ નકામો છે, તારે અભિપ્રાય બાંધવાની કોઈ જરૂર નથી. કોણ કેવો છે કોને ખબર છે? એક દ્રષ્ટિએ જેને આપણે ખરાબ કહીએ છીએ, બીજી દ્રષ્ટિએ કદાચ એ વ્યક્તિ શું હોય? સારી પણ હોય. જે વસ્તુને આપણે એમ કહીએ આ નકામું છે, વૃક્ષ એમ આપણે કહીએ, ઘાસ આપણે એમ કહીએ, તો જયારે આપણે ખેતરમાં ખેતી કરી રહ્યા છે ત્યારે પેલું ઘાસને આપણે શું માનીએ છીએ? નિંદામણ કહીએ. જો સમજો, ગામડાની ભાષામાં શું કહેવાય? આ નિંદામણ છે, એટલે ઘાસ નકામું છે. ભાત જેને આપણે કહીએ છીએ, ડાંગર જેને આપણે કહીએ છીએ, એ ડાંગર પણ ઘાસ જ છે. ઘઉં આપણે એમ કહીએ, એ પણ એની જાતિ તો કઈ છે? ઘાસ જ છે. શેરડી તમે એમ કહો છો, એ પણ શું છે? ઘાસ જ છે.
અને પેલું ઉગ્યું છે, ભાત ઉગાડ્યો છે, ડાંગર ઉગાડી છે, ત્યાં વચ્ચે ઉગેલું છે એ પણ શું છે? ઘાસ જ છે. પણ એને આપણે ઉચકીને શું કરી દઈએ? ફેંકી દઈએ. કેમ? આ બધું પાણીને ખાતર ખાઈ જાય આ ઘાસ. એ ખાતર પાણી ક્યાં જવું જોઈએ? મારી ડાંગરમાં જવું જોઈએ. પેલું બાગ બનાવે અને બાગમાં પછી પેલું લોન બનાવે ત્યારે શું કરે? ત્યાં જો લોન બનાવેલી હોય અને ત્યાં ડાંગર ઉગી તો શું કરશો? એક દ્રષ્ટિએ જે ઉપયોગી નથી, બીજી દ્રષ્ટિએ શું બની જવાનું? ઉપયોગી બની જવાનું. જો એટલું હંમેશા કોઈ પણ વ્યક્તિ ને કોઈ પણ વસ્તુ માટે ક્યારેય કઈ અભિપ્રાય બાંધવાનો કે જેટલા તમે અભિપ્રાય બાંધશો એટલે એ વ્યક્તિ તમારી બુદ્ધિમાં શું થવાની? આવી જવાની બુદ્ધિ. અને પ્રાચમાધ્યમાં આપણે જોઈ ગયા, સ્પર્શાન કૃત્વા બહિ બાહ્યાન, બહાર છે બધાને શું કરતા શીખો? બહાર રાખતા શીખો. પણ જેટલા અભિપ્રાય બનાવશો એટલી બધી વસ્તુ તમારી બુદ્ધિમાં શું થવાની? એ બધી ભેગી થવાની. અને જેટલી ભેગી થાય ને એટલે પેલો પરિગ્રહ થાય. જો આ વિચાર, બહારનો પરિગ્રહ નહીં, ખરેખર આપણને જે દુઃખી કરે છે કયો પરિગ્રહ દુઃખી કરે? આ અંદરનો પરિગ્રહ આપણને દુઃખી કરે છે. કોઈ ને કોઈ નિર્ણય કરવાનો નહીં, કારણ કે આ જગતની કોઈ પણ વસ્તુ આવી જ છે એવો નિર્ણય આપણે કરી શકીએ એમ છે જ. જો એટલે પેલી એક વાક્ય છે, બંધ પડેલી ઘડિયાળ પણ 2 વાર સાચો સમય બતાવે. પેલો અમેરિકામાં એક વિમાન બગડી ગયું, એનું એન્જિન બગડી ગયું અને પછી એન્જિન રિપેર થાય એવું હતું જ નહીં. અને વિમાન મોટું એટલે પેલા 250 માણસ બેસે એવું પેલું મોટું વિમાન હોય, પણ એ બગડી ગયું. કંપની વાળો વિચાર કરે આને શું કરવું? આ ભંગારમાં તો નંખાઈ નહીં, જો આ સમજો. ભંગાર વાળો વિમાન લઈ નહીં જાય, આ સમજો. પેલો કંપની વાળો બિચારો વિચાર કરે કે આ વિમાનને કરવું શું? એટલે કંપનીમાં જ એક માણસ કામ કરતો, એન્જિનિયર, એ રિટાયર થયો. જો આ સમજો, રિટાયર છે એટલે વિચાર કરે શું કરવું? એટલે એને પેલા કંપની વાળા પેલો જે માલિક હતો ને, માલિક ને એવું કીધું આ વિમાન તું મને આપી દે. પેલા માલિક ને થયું હા કોક તો લેવા વાળું નીકળ્યું. એટલે માલિક કે પણ તું આ વિમાન લઈને શું કરવાનું? તો કે હું વિમાનમાં હોટલ ખોલવાનો. માલિકની દ્રષ્ટિએ નકામું છે, પણ પેલાની દ્રષ્ટિએ શું થઈ ગયું? હકીકત તમને કહું, એની પાસે જે જમીન હતી એ જમીનમાં પેલું વિમાન એને ઉતારી દીધું. અને પછી પેલો સુધાર. અમેરિકામાં એક વસ્તુ બહુ સરસ, તમારે પાટિયા જોઈતા હોય, લાકડા જોઈતા હોય, બધા કાપેલા તૈયાર જ મળે. 10 ફૂટનું પાટિયું જોઈએ તો 10 ફૂટનું પાટિયું તૈયાર કાપેલું જોઈએ. તમારે લાવીને બધું એને શું કરી દેવાનું? તમારે જેમ ગોઠવવું હોય ને એમ ગોઠવી દેવાનું, ખીલા ઠોકી દેવાના, વાત પતી ગઈ. તો પેલો 4 મહિના લાગી પડ્યો, 2-4 જણાને લગાવી દીધા અને પછી આખી ફર્સ્ટ ક્લાસ હોટલ રેસ્ટોરન્ટ બનાવી દીધું. કોનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરો આપણને ખબર જ નથી. એટલે એવું શ્લોક છે, ઈશ્વર જો સર્વજ્ઞ સર્વશક્તિમાન છે તો એમના જગતમાં બનાવેલી જે પણ કોઈ વસ્તુઓ છે એમાંની કોઈ વસ્તુ નકામી નથી. જાય તમારા કામની નથી એ વાત બરાબર, પણ તમે એમ કહો કે આ નકામું છે, એ છે જ નહીં. એટલે કોક ને કોક રીતે શું થવાનું? એ ઉપયોગી થવાનું જ છે. અમેરિકામાં એક સિયાટલ કરીને છે, જ્યાં બધું આ માઇક્રોસોફ્ટ છે, આ જમ્બો જેટ છે, આ બધું જે બને ને શહેર સિયાટલ. જાય એકદમ અમેરિકામાં ઉત્તર ભાગે આવ્યું, વિશાળ શહેર. વિશાળ એટલે 15-25 માઇલનું આખું શહેર. જાય પણ એ લોકો એવું કરેલું કે જયારે શહેરનો વિસ્તાર થતો હોય તો જે જંગલનો ભાગ હોય એ કેટલાક એ લોકોએ જંગલના 50 એકર 100 એકર જમીન જે છે ને રિઝર્વ કરી દીધેલી, પછી પાછી મકાન બનાવવા દે એટલે પેલા બાગ બનાવી દીધા. જંગલમાં મોટા મોટા વૃક્ષો હોય, એ વૃક્ષોમાં પેલી પગથી બનાવી દીધી, પછી ફૂલના છોડ, ફૂલ ઝાડ રોપી દીધા. પણ પેલા નગરપાલિકા વાળા એ બધા બાગ તો બહુ બનાવી દીધા, પણ બાગ હોય એટલે ખાતરની જરૂર પડે. બાગમાં ફૂલ ક્યારે થાય? તમે ખાતર નાખો તો. એટલે એ લોકોએ નિયમ કરી દીધો કે જેટલું પણ ઓર્ગેનિક સેન્દ્રિય વસ્તુ જાય, આ તમારું શાકભાજી છે, તો કે આ બધી વસ્તુઓ તમારે જુદી ભેગી કરવાની, અઠવાડિયામાં 2 વાર આવીને અમે લઈ જઈશું. તો એ બધું શાકભાજીનો કચરો ને આ બધી વસ્તુ એ લોકો ભેગી કરી આખા શહેરમાં ખાતર શામાંથી બની જાય? આપણે જેને કચરો કહીએ એ જ કચરો શું બની ગયો? ખાતર. પણ શાસ્ત્ર એમ કે છે કે ભલે એ તમારી દ્રષ્ટિએ ઉપયોગી છે, જો બરાબર સાંભળજો, કોઈક ને કોઈ દ્રષ્ટિએ ઉપયોગી છે, પણ આ આવું જ છે એવું તમે એને કહી શકો? એની કોઈ વ્યાખ્યા તમે બનાવી શકો? જેમ મને આ ગલગોટ એમ કહ્યો, પણ જયારે પાંદડી એમ કીધી એટલે પેલો ગલગોટો શું થઈ ગયો? આ ટેબલ એમ કહીએ, આ ખુરશી એમ કહીએ, આ ખુરશી ક્યાં સુધી ખુરશી છે? એને ઊંધી મૂકી દઉં તો ખુરશી?
ટેબલ છે એમ તમે કહો છો, પણ એ ટેબલને ઊંધું મૂકી દીધું ટેબલ કહેવાય? અને એટલે કે છે કે કોઈ પણ વસ્તુ જે છે એ તમે જયારે એને જુઓ છો, એનો ઉપયોગ ભલે તમે કરો છો, પણ એ પરમાર્થ વસ્તુ નથી. કેમ? કારણ કે એ શું થાય છે? બદલાતું રહે છે. આપણે ભલે એમ કહેતો આ એનો એ જ લીમડો, આ એનો એ જ લીમડો. સમજો, આ લાલ સ્કૂલ, આ મકાન જે છે ને 100 વર્ષથી ઉપર જૂનું છે આ મકાન. અહીંયા પેલા અંગ્રેજો શું કરતા હતા? આ લાલ સ્કૂલનો એ લોકોના હથિયારો રાખવા માટે ઉપયોગ કરતા હતા. એ લોકો આ બાંધેલું 100 વર્ષ થઈ ગયા, પણ એવું ને એવું રહ્યું, બદલાતું. અને એટલે કે છે કે એક જ વસ્તુ છે જે નિત્ય છે, નિર્વિકારી છે, અને જે પણ વસ્તુ તમે લો છો છેવટે એ ક્યાં અવસ્થિત થાય છે? એ બ્રહ્મમાં. જે જગત જેનો અનુભવ કરી રહ્યા છો એ પરમાર્થ નથી. કેવું છે? મિથ્યા છે, વ્યવહારિક છે. એને વ્યવહારિક સત્તા કહેવામાં આવે. તમારા વ્યવહારમાં, તમારા ઉપયોગમાં આવી રહ્યું છે, પણ એ પારમાર્થિક છે એમ કહી શકીએ આપણે? નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે અધ્યાત્મ જયારે આપણે એમ શબ્દ વાપરીએ તો ખરેખર કેવી છે? આત્માનમ દેહમ અધિકૃત્ય પ્રત્યેગાત્મતયા પ્રવૃત્તમ પરમાર્થ બ્રહ્મ અવસાનમ વસ્તુ સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. એ બધું, બધાનું અવસાન એટલે કે એ બધું ક્યાં અટકી પડે છે? આ બ્રહ્મ, જે પરમાર્થ બ્રહ્મ જે છે, જે ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ છે, ત્યાં જ એ બધી વસ્તુ આવીને અટકે છે. અને એને શું કહેવાય? અધ્યાત્મ ઉચ્યતે. અધ્યાત્મ શબ્દને અભિધીયતે, એને અધ્યાત્મ શબ્દ દ્વારા એનો નિર્દેશ કરો. અભિધીય એટલે કે એનો નિર્દેશ કરવામાં. કિમ કર્મ ઇતિ. આ કર્મ શું છે? ભગવાન બહુ સુંદર ઉત્તર આપે. ભૂત ભાવોદ્ભવ કર. સવાર ને સાંજ એક જ સરખું ચાલે. સમજો, સવારે પણ એ જ બ્રહ્મની ચર્ચા છે, સવારે પણ એ જ કર્મની ચર્ચા છે. અહીંયા પણ ભગવાન આ કર્મની જુદા પ્રકારથી વ્યાખ્યા કરે છે. ભૂત ભાવ ઉદ્ભવ કર. ભૂતાનામ ભાવ, ભૂત ભાવ. ભાવ એટલે અસ્તિત્વ. ભાવનો શું થાય? અસ્તિત્વ. આ ભૂતોનું જે અસ્તિત્વ જે છે, તસ્ય ઉદ્ભવ, એની ઉત્પત્તિનું જે કારણ છે. તમ કરોતિ ઇતિ ભૂત ભાવોદ્ભવ કર. આ શરીર છે, ભૂત યોની એમ જયારે કહેવામાં આવે તો ભૂત યોની એટલે શું છે? આ બધી શરીર જે છે, આ સ્થૂળ શરીર જેને કહેવામાં આવે, એ સ્થૂળ શરીરનું અસ્તિત્વ છે. પણ એ સ્થૂળ શરીરનો ઉદ્ભવ કર, ઉત્પન્ન કરનાર કોણ છે? સમજો, શરીર તમને મળ્યું, તમને સ્થૂળ શરીર મળ્યું, પણ આ સ્થૂળ શરીર તમને કોને કારણે મળ્યું? કર્મને કારણે. કિમ કર્મ ઇતિ. કર્મ શું છે? જેને કારણે તમને આ મનુષ્ય શરીર મળી રહ્યું છે, જેને કારણે અનેક યોનિઓ પ્રાપ્ત થઈ રહી છે. એટલે કે આ દેહને પ્રાપ્ત કરાવનાર જે છે કોણ છે? આ કર્મ છે. ભૂત ભાવોદ્ભવ કર. જેને કારણે આ સર્વ પ્રકારની યોનિઓની ઉત્પત્તિ થાય છે. એ ઉત્પત્તિ કરનાર જે છે એને શું કહેવામાં આવે? કર્મ કહેવામાં આવે. ભૂત ભાવોદ્ભવ કર. ભૂત વસ્તુ ઉત્પત્તિ કર. આ બધાને ઉત્પન્ન કરનાર આ જે શરીર તમને મળ્યું છે, એ શરીર કોને કારણે મળ્યું? કર્મને કારણે. ઈશ્વરને કારણે મળ્યું એમ કહે ને તો બહુ મોટો ગોટાળો છે. આ સમજો, જો ઈશ્વરે તમને આ શરીર આપ્યું એવું જો તમે કહેશો તો પછી ઈશ્વર પક્ષપાતી થઈ જાય. કેમ? કોઈને સ્વસ્થ શરીર આપ્યું અને કોઈને કેવું શરીર આપ્યું? જો આપણને ખબર નથી, એવા કેટલાય પ્રકારના રોગો છે જે બાળપણથી જ હોય છે. પેલો બિચારો હજી અત્યારે જન્મેલું બાળક છે, એને આવા પ્રકારના રોગ હોય તો આપણને શું લાગે? આ ભગવાન એને કેવું શરીર આપ્યું? આ બાળકોમાં એક પ્રકારનો જે રોગ છે, એમાં એવું હોય કે આપણે જે વાગે ને લોહી નીકળે, પણ લોહી નીકળતું બંધ થઈ જાય. કેમ બંધ થઈ જાય? કારણ કે લોહી ગંઠાઈ જાય. આપણે એને ગુજરાતીમાં શું કહીએ? લોહી ગંઠાઈ જાય. અડધી મિનિટની થાય એટલે લોહી શું થઈ ગયું હોય? ગંઠાઈ ગયું. ભગવાને લોહીમાં એવા કણ રાખેલા છે, જે કણ શું કરે? પેલા ઓક્સિજનના સંપર્કમાં, હવાના સંપર્કમાં આવે એટલે લોહીને ગંઠાવી દે. પણ એવા કેટલાક બાળકો જન્મથી જ એ લોકોને એ તકલીફ હોય કે જે પેલા ગંઠાવાના જે કણ છે ને, એ લોકોના લોહીમાં ઓછા હોય, એટલે લોહી ગંઠાય જ નહીં. એટલે જો ભૂલે ચૂકે ક્યાં પણ કપાઈ ગયું તો લોહી શું થતું રહે? નીકળતું જ રહે. અને લોહી આવી રીતે નીકળતું રહેતું હોય એટલે એ લોકોએ બહુ સાચવવું પડે. મા બાપે પણ સાચવવું પડે કે ક્યાંક એને કંઈક વાગે ને. એટલું જ નહીં, બહાર વાગે ને તો બહાર લોહી નીકળે. સમજો બરાબર?
પણ જો અંદર વાગ્યું, ચામડીમાં વાગ્યું અને જો ત્યાં લોહી નીકળ્યું તો ત્યાં શું થવાનું? આપણે જે પેલું ભૂરું થઈ જાય ને, કેમ પેલું લોહી ગંઠાઈ ગયું, અંદર ને અંદર લોહી ગંઠાઈ જાય છે એટલે શું થઈ ગયું? પેલું લીલું જામણ પડી જાય. પણ પેલાને તો ગંઠાતું જ નથી, તો અંદર ને અંદર લોહી શું થવાનું? જો વિચાર, આવા બાળકોને જયારે આપણે જોઈએ ને એને હિમોફેલિયા કહેવાય. તો આપણે એમ થાય કે આ બિચારા બાળકને એને તો શું એને કર્યું હશે કે એને આવી હાલત થાય. 2 વર્ષો પર હોસ્પિટલમાં કામ કરતી ને એક પારસી છોકરો હતો. એ બિચારા રમવા જાય ને તોય પેલો બોલ વાગે નહીં ને એ ધ્યાન આપવું પડે. ક્યાંક કોઈ વગાડી દે ને એનું એને ધ્યાન આપવું પડે. પણ માતા પિતા એટલા સારા હતા ને એને સમજાવી દીધું. નાનો જ હતો એ, જયારે પહેલી વાર હોસ્પિટલમાં આવવા ને તો 5-6 વર્ષનો. પણ માતા પિતાએ એને એવું સરસ રીતે સમજાવ્યું કે જો દીકરા તારે આ રીતનું છે એટલે તારે સાચવી લે. પણ પેલો એટલો ડયો હતો. પણ એક વાર વળી કંઈક શું થયું તો એ જમતો હતો તો જમતા જમતા એનાથી જીભ કપાઈ ગઈ. જો આવી છે અને પછી જીભમાંથી લોહી નીકળે જો. અને પછી હોસ્પિટલમાં દાખલ કરવો પડે ને બાટલા ચડાવવા પડે, પેલું રૂઝાય જ નહીં. એટલે આપણને શું લાગે આ ભગવાને શું બનાવ્યું? જો ભગવાન તમને શરીર આપતો હોય તો પછી ભગવાન પક્ષપાતી નહીં, ક્રૂર છે એવું કેવું પડે. હા, ખરેખર આપણને જે આ ભૂત એટલે કે આ શરીર ઉત્પન્ન કરનાર છે કોણ છે? ઉત્પત્તિ કરહ કર્મ ઇતિ. પણ કે કર્મ ક્યાંથી ઉત્પન્ન થયું? વિસર્ગ. શંકરાચાર્યજી કહે છે વિસર્જનમ દેવતા ઉદ્દેશેન ચરુ પુરોડાશા દેહે દ્રવ્ય પરિત્યાગ સયેશ વિસર્ગ લક્ષણ યજ્ઞ કર્મ સંગ્રહિત. કર્મ કોને કહેવામાં? દેવતાઓને ધ્યાનમાં રાખીને જે દ્રવ્યનો ત્યાગ કરવામાં આવે એને યજ્ઞ કહેવામાં આવે. આ યજ્ઞ શું છે? કર્મ છે. કોઈ પણ પ્રકારનો ત્યાગ જે છે ને એ કર્મ છે. સમજો બરાબર. ફક્ત દેવતાઓને આપણે આહુતિ આપીએ એટલું જ કર્મ નથી. જ્યાં પણ કર્મ હોય ને ત્યાં ત્યાગ હોય. તમે અહીંયા આવો છો, ક્યારે આવી શકો? ઘરનો ત્યાગ કર્યો અને લાલ સ્કૂલ આવ્યા. ના, હું તો મારું ઘર નહીં છોડું પણ મારે લાલ સ્કૂલ જવું છે. સહી. કોઈ પણ કર્મ કરો ને એમાં શું થવાનું? ત્યાગ રહેલો જ છે. શાક સુધારીએ જો આ સમજો કર્મ. કેમ? પેલા છોટલા ફેંકી દીધા અને દાણા રાખ્યા. શ્રેષ્ઠ ત્યાગ આપણને બતાવ યજ્ઞ કર્મ છે. પણ ફક્ત યજ્ઞ જ કર્મ છે એમ નહીં. કોઈ પણ પ્રકારનો આપણે ત્યાગ કરીએ છીએ એ ત્યાગને શું કહેવામાં આવે? કર્મ કહેવાય. ભોજન ગ્રહણ કરીએ તો માતાજી એ તો ગ્રહણ કર્યું, ત્યાગ ક્યાં કર્યો? વિચાર કરો કેવી રીતે ત્યાગ કહેવાય ભોજનને? આહુતિ છે. ત્યાં શું છે? વૈશ્વાનર છે. એ વૈશ્વાનરને આપણે શું કરી રહ્યા છે? આહુતિ આપી રહ્યા છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. ભોજન કરવું એ પણ શું છે? યજ્ઞ કર્મ. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી જે સર્વભૂતોના ઉત્પત્તિનું કારણ છે, જેમાં વિસર્ગ એટલે કે ત્યાગ સમાયેલો છે, એ ત્યાગ વાળો જે છે એને શું કહેવાય? કર્મ સંજ્ઞિત વિસર્ગ લક્ષણ. જો આ સમજો એનું લક્ષણ શું છે? ત્યાગ એનું લક્ષણ છે. કોઈ પણ પ્રકારે દ્રવ્યનો ત્યાગ કરવામાં આવી રહ્યો છે એ ત્યાગ કરવું એને કર્મ કહેવામાં આવે. કેમ? એ તસ્માદિ બીજ ભૂતા વૃષ્ટ્યાદિ ક્રમેણ સ્થાવર જંગમાની ભૂતાની ઉદ્ભવંતી. તો કે યજ્ઞ કરવો એ કર્મ તમે એમ કહો છો, પણ કર્મની પેલી બીજી વ્યાખ્યા તો ભગવાને શું આપી છે? ભૂત ભાવોદ્ભવ કરહ. સર્વભૂતોનું ઉત્પત્તિનું કારણ છે. તો કે આ ત્યાગ કરવો ઉત્પત્તિનું કારણ છે. એટલે શંકરાચાર્યજી કહે છે જયારે યજ્ઞ કર્મ કરવામાં આવે, પુણ્ય કર્મ કરવામાં આવે તો પુણ્ય કર્મ કારણે શું થાય છે? વૃષ્ટ્યાદિ ક્રમેણ. પ્રશ્નોપનિષદમાં જોઈ ગયા યજ્ઞ કર્મ યજ્ઞાત ભવતી પર્જન્ય. 3જા અધ્યાયમાં આપણે જોઈ ગયા અન્નાદ ભવંતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ. યજ્ઞાત ભવતી પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ. યજ્ઞ એટલે પુણ્ય કર્મ. યજ્ઞનો શું થાય? પુણ્ય કર્મ. આ પુણ્ય કર્મ જયારે કરવામાં આવે ત્યારે શું થાય છે? આ વરસાદ થાય છે. એ વરસાદ પડે તો શું થાય છે? અન્ન ઉત્પન્ન થાય છે. અને અન્ન ઉત્પન્ન થાય તો સ્થાવર અને જંગમ જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓનું શું થાય છે? અન્નમાંથી જ ઉત્પત્તિ થાય. પૃથિવ્યાદ ઔષધય ઔષધિભ્ય અન્નમ અન્નાદ પુરુષ. આ ઔષધિ જે છે, આ વનસ્પતિઓ જે છે, એ વનસ્પતિમાંથી પછી શું થાય છે? આ શરીરની ઉત્પત્તિ થાય છે. આમ
ભૂત ભવ એટલે કે આ બધા પ્રાણીઓની ઉત્પત્તિ જે છે એ ઉત્પત્તિનું ખરેખર કારણ તો કોણ છે? વિસર્ગ કર્મ સંજ્ઞિત, આ ત્યાગ છે. ત્યાગ વિના આ શક્ય થતું નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી ભૂતાની ઉદ્ભવંતી, આ પ્રકારથી સર્વભૂતોની ઉત્પત્તિ જેને કારણે થાય છે એને કર્મ કહેવામાં આવે. જો એટલે જ કહું, જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી મુક્તિની કોઈ શક્યતા નથી. કારણ કે કર્મ શું કરતા રહેવાનું? નવું નવું શરીર તમને આપતું જ રહે છે. હું એટલે કહું કે ગમે તેટલા તમે શીર્ષાસન કરો ને ગમે એટલા ધ્યાન કરો, પણ એ કર્મનું શું કરે છે? કર્મ ઉમેરો કરે, કર્મ ઓછા કરતા નથી. જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી આ ઉદ્ભવ કર જે છે. જો એટલે ભગવાન અહીંયા કીધું, આ કેમ કહી રહ્યા છે કે જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી નવા નવા શરીર શું થવાના? ઉત્પન્ન થતા જ રહેવાના. અને ના પણ બધા કર્મ એક સાથે પૂરા કરી દઉં, કરી દે, ના પાડવાની જ નહીં. જો આપણું થઈ શકે. મનુષ્ય શરીરમાં એ કર્મ તમે ભોગવી શકો જે કર્મ તમને મનુષ્ય શરીરમાં ભોગવવા માટે ઉપયોગી છે. કેટલાક એવા કર્મ છે જે કર્મ માટે તમારે દેવતાઓની ધારણ કરવી પડે અને એ દેવતાઓના ભોગ તમારે ભોગવવા પડે. કયા પ્રકારનું કર્મ છે અને એ કર્મથી કયા પ્રકારનું કર્મફળ ઉત્પન્ન થયું, એ કર્મફળને અનુરૂપ તમારે શું કરવી પડે? યોની ધારણ કરવી પડે. જે કર્મફળ તમારે કૂતરાના શરીરમાં ભોગવવાનું હોય એ પછી એને માટે તમારે શું કરવું પડે? કૂતરાનું શરીર ધારણ કરવું પડે. એટલે એક જ શરીરમાં સર્વ કર્મ ભોગવી શકાય એવી શક્યતા જ નથી. ના પણ હું બહુ બધા કર્મ લઈને પૂરા કરું, થઈ શકે. અજ્ઞાન અનાદિ છે, જન્મ અનાદિ છે, તો પછી કર્મ પણ શું થઈ ગયા? અનાદિ. એનો અંત આવે એવી શક્યતા જ નથી. એટલે જ આપણે ચોથા અધ્યાયમાં જોઈ ગયા એક જ ઉપાય છે, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. એક જ ઉપાય છે. આ બ્રહ્મ જ્ઞાન આત્મ સ્વરૂપે ઓળખી લીધો. જ્ઞાન રૂપી અગ્નિ શું કરે છે? આ બધાને શું કરે? બાળીને ભસ્મ કરે. અગ્નિ બે કામ કરે. જો આ વિચાર, અગ્નિ બે કામ કરે. એક બાળવાનું તે દહન ક્રિયા કહેવાય, અને બીજું પ્રકાશન ક્રિયા. પ્રકાશિત પણ કરે અને બાળે પણ. હમણાં મજાનો જોક આવ્યો છે. આ વીજળી છે ને, એ વીજળી પણ એવું જ કરે. જે પ્રકારનું સાધન હોય એ પ્રકારે શું થાય છે? પેલું હીટરમાં હોય તો એ ગરમ કરે, પણ રેફ્રિજરેટરમાં જાય તો શું થઈ જાય? ઠંડુ થઈ જાય. પેલું પંખામાં હોય તો ગતિ છે. આ ટ્યુબલાઇટમાં ગયું તો શું થયું? પ્રકાશ છે. એટલે કોકે એવું કીધું, મેરેજ ઇઝ એ ઇલેક્ટ્રિસિટી. સમજ, મેરેજ એ વીજળી છે. કેમ કે જો રોંગ કનેક્શન થયું તો શોક લાગે, અને યોગ્ય કનેક્શન થઈ ગયું તો પ્રકાશ મળે. એટલે આ પતિ ને પતિનું જે જોડાણ છે ને, જો રોંગ થઈ ગયું તો શું થવાનું? રોજ જ શોક લાગે. જો પ્રકાશ પણ જે છે ઉપયોગી છે, પણ એ જ પ્રકાશ અગ્નિ જે છે એ ઉપયોગી છે, પણ એ જ અગ્નિ શું કરી શકે? દહન ક્રિયા, પ્રકાશન ક્રિયા. તો કે કર્મને એ બાળે છે અને અવિદ્યાની શું કરે છે? પ્રકાશ દ્વારા અંધકાર રૂપી અજ્ઞાનની એ નિવૃત્તિ કરે. સમજો, જ્ઞાન બે કામ કરે. અંધકાર રૂપી અવિદ્યાની નિવૃત્તિ કરે. જો આપણે જોઈ ગયા મુંડકમાં, તમસ પરસ્તાત, એ અવિદ્યા રૂપી જે અંધકાર છે એ અંધકારથી તમને શું કરે? પાર લઈ જનાર છે. તમસ પારાય, આ અંધકારને પાર કરાવનાર કોણ છે? આ જ્ઞાન રૂપી પ્રકાશ છે. એટલું જ નહીં, અજ્ઞાનની એ પ્રકાશ દ્વારા નિવૃત્તિ થાય એટલું જ નહીં, પણ જેટલા પણ કર્મ છે એ બધા કર્મને પણ શું કરે? બાળીને ભસ્મ કરે. આમ જ્યાં આ કર્મ જે છે, ભગવાન કે છે આ કર્મ જ આપણા જન્મનું કારણ છે. જો એટલે હું વારંવાર કહું, કર્મથી જ વૈરાગ્ય થવો જોઈએ. મુશ્કેલી આપણી એ છે કે આપણે કર્મથી વૈરાગ્ય થતો જ નથી. આ કર્યું, પેલું કર્યું, અહીંયા જ્ઞાન, ત્યાં જ્ઞાન, પેલા મળ્યા, આને મળ્યા. આખો દિવસ આપણે શામાં કાઢીએ છીએ? આ કર્મ જ કરતા રહીએ. અને એ જ કર્મ શાનું કારણ છે? આ નવા નવા જન્મ ધારણ કરવા, નવા નવા શરીર ધારણ કરવા, એનું કારણ કર્મ છે. અને એટલે ભગવાન કહે છે આ સર્વ સ્થાવર જંગમ જેટલી પણ યોનિઓ છે, જેટલા પણ ભૂતો છે, એ બધાને ઉત્પત્તિનું કારણ તો કોણ છે? આ કર્મ છે. આને જ કર્મ કહેવાય. જાગૃત તો કે પછી અધિભૂતમ કિમ? અધિભૂતમ ક્ષરઃ ભાવઃ.
આ જગતમાં ક્ષર જેટલી પણ અનિત્ય વસ્તુઓ જે છે, જડ વસ્તુઓ જે છે, એ બધી વસ્તુ શું કહેવાય? અધિભૂતમ. જો આગળ આવશે, ક્ષર સર્વાણી ભૂતાની અક્ષર કૂટસ્થમુચ્યતે દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર ચ. 15મા અધ્યાયમાં ભગવાન ચર્ચા કરે. અહીંયા ભગવાન અહીંયા આગળ ટૂંકમાં જ કે છે ક્ષર સર્વાણી ભૂતાની. અધિભૂત કોને કહેવાય? ક્ષર ભાવ. જે સતત, જો આ સમજો, અક્ષરમ બ્રહ્મ છે. બ્રહ્મ કેવું છે? અક્ષર. અધિભૂત કેવું છે? ક્ષર. જેટલા પણ અનિત્ય જે વસ્તુઓ છે આ જગતમાં, જેટલી પણ અધિભૌતિક વસ્તુઓ છે, બધી શું છે? અધિભૂતમ. શરીર કહીએ, મન, જો સમજો, મન પણ ક્ષર જ છે. મન પણ સતત શું થાય છે? બદલાતું રહે છે. ઇન્દ્રિય પણ સતત બદલાતી રહે છે. શરીર પણ સતત શું થાય છે? બદલાતી રહે. આ મન, ઇન્દ્રિય, શરીર, આ બધું કેવું છે? ક્ષર. કારણ કે કેવા છે? બદલાતા. બુદ્ધિ પણ કેવી છે? એની એવી જ છે. શરીર કહીએ, ઇન્દ્રિય કહીએ, મન કહીએ, બુદ્ધિ કહીએ, અહંકાર કહીએ, કર્તા કહીએ, ભોગતા. કર્તા બદલાતો રહે. કર્તા એનો એ રહેતો નથી. કેમ? રસોઈ કરનાર જે કર્તા છે, ગમન ક્રિયા કરનાર કર્તા છે, કેવો છે? એક જ છે. ઉબાડ્યું ખાનાર જે ભોગતા છે અને દવા ખાવા વાળો જે ભોગતા છે, શું છે? એ જ છે. કર્તા પણ ક્ષર, ભોગતા પણ શું છે? ક્ષર. દ્રષ્ટા પણ કેવો છે? ક્ષર. પુષ્પ જુએ છે તો એ પુષ્પનો દ્રષ્ટા છે. પાણી જુએ છે તો કોણ છે? જળનો દ્રષ્ટા છે. તો જેવો વિષય હોય એને અનુરૂપ એનામાં શું થવાનું? પરિવર્તન આવવાનું. અધિભૂતમ ક્ષર ભાવ. આ જગત જ ક્ષર ભાવ છે એમ નહીં. આ ઉપાધિ પણ શું છે? ક્ષર ભાવ. અધિભૂતમ ક્ષર. શંકરાચાર્ય કહે છે અધિભૂતમ પ્રાણી જાતમ અધિકૃત્ય ભવતી કહ અસૌ ક્ષર ક્ષરતી ક્ષર વિનાશી ભાવ. આ બધા કેવા છે? વિનાશી છે. યત્કિંચિત જનિમદ વસ્તુ ઇત્યર્થ. જે પણ કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ, એ ઉત્પન્ન થઈ તો શું થવાનું? ક્ષર. એનો નાશ થવાનો જ છે. જાયતે અસ્તિ વર્ધતે. આ શરીરનો જન્મ થયો, આ શરીર ટકી ગયું. વર્ધતે, એની વૃદ્ધિ થાય છે. વિપરિણામતે, એ પરિપક્વ બને છે. પછી શું થાય? વિપરિણામતે ત્યાંથી પેલો ગ્રાફ ઉપર જાય એટલે આપણને બહુ સારું લાગે. પછી શું થવા માંડે? અપક્ષીયતે, પછી પેલો ગ્રાફ નીચે જાય. પણ આપણે એવું માનીએ છીએ કે આ ગ્રાફ નીચે 60 વર્ષે જાય. ખરેખર એ 40 વર્ષે એ ગ્રાફ નીચે જવા માંડે છે. જયારે તમે વાંચતા હોય અને છાપું આમ દૂર થવા માંડે ને એટલે સમજી લેવાનું શું થઈ ગયું? ક્ષર. એને શું કહેવાય? બેતાલા. એ બધી 2 આંખે દેખાય નહીં, એટલે 4 આંખની જરૂર પડે. ક્ષર એનો શું થયું? આ શરીરમાં ક્ષર ભાવ શરૂ ક્યારથી થઈ જાય? પેલો 40 વર્ષે એટલે પેલો ગ્રાફ નીચે જવા જ માંડે. પછી પેલા દાંત દુખે એટલે દાંત પડાવીએ તો જાત જાતનું થાય. પછી પેલા વાળ સફેદ થાય એટલે કાળા કરીએ. ધીમે ધીમે શરીર શું થવાનું? ક્ષર વિનાશી. એક દિવસમાં અંત નથી આવતો. આ સમજો. ધીરે ધીરે કાળ શું કરતો રહે છે? એક ક્ષરણ, એને ક્ષરણ કહેવાય. જો ગુજરાતી બહુ સરસ છે. ધીરે ધીરે શું થાય? એક ક્ષર થતું જાય. અને એટલે શંકરાચાર્ય કહે છે આ બધા પ્રાણી જાતમ અધિકૃત્ય, આ જેટલા પણ ઉત્પન્ન થયેલા પ્રાણીઓ જે છે એ બધી વસ્તુ જનિમત. જનિમત એટલે એનો જન્મ થયો. જો એ જન્મ વાળો છે તો એમાં ક્ષર અવશ્ય થવાનો, એનો ક્ષર થતો રહે છે. અને છેવટે શું થાય? અપક્ષીયતે વિનશ્યતિ. અપક્ષય વગર વિનાશ નથી. આ સમજવાનું. પેલો અપક્ષય થાય, ધીરે ધીરે એ ખરવા માંડે અને ખરી ખરીને પછી ધીમે શું થઈ જાય? એ નાશ પામે. અને એટલે ભગવાન કે છે અધિભૂતમ ક્ષરો ભાવ. તો કે અધિદૈવત કોણ છે? પુરુષશ્ચ અધિદૈવતમ. આ દેહમાં જે ચૈતન્ય સ્વરૂપે જે પુરુષ અભિવ્યક્ત થઈ રહ્યો છે એ પુરુષ કોણ છે? અધિદૈવતમ. ચૈતન્ય આત્મા જે છે જેને પુરુષ કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી આપણે પુરુષની વ્યાખ્યા કરી આપે છે. પૂર્ણમ અનેન સર્વમિતિ પુરુષયનાદ્વા પુરુષ. જા વિચાર. ઘડો એમ જયારે વેદાંત એટલે માટીને ઘડો જ આવે. ઘડો એમ જયારે કહેવામાં આવે
તો ઘડો જે વિષય છે એને પૂર્ણ બનાવનાર કોણ છે? માટી. માટી વગર ઘડાની પૂર્ણતા છે? હાર એમ જયારે કહેવામાં આવે એક આકાર છે, પણ એ આકાર જે છે એને પૂર્ણ કરનાર કોણ છે? હારને પૂર્ણ કરનાર, હારને પૂર્ણ કરનાર કોણ છે? સોનું, સુવર્ણ. સર્વમ પૂર્ણમ અનેન સર્વમિતિ પુરુષ, જેના દ્વારા સર્વ પૂર્ણ બને છે, જે ભરાય છે. ઘડો આકાર છે, એમાં શું છે? જાણે કે પેલી માટી ભરાઈ ગઈ. ઘડાને ઘડો બનાવનાર માટી છે. એ જ રીતે આ જગત, ચર અને અચર, જડ અને ચેતન, આ સંપૂર્ણ જગત છે. એ જગતને જગત બનાવનાર કોણ છે? પુરુષ એવ. એ પુરુષને કારણે આ સર્વ વસ્તુ પૂર્ણ દેખાય છે. એ પુરુષને કારણે આ જડ અને ચેતનનો અનુભવ થઈ રહ્યો છે. કેમ? જો માટી જ નહીં હોય તો ઘડાનો અનુભવ થઈ શકે? ના થઈ શકે. એમ આ સંપૂર્ણ જગત જે છે એ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું, એ પુરુષમાંથી ઉત્પન્ન થયું, અને પુરુષ દ્વારા શું છે? એ વ્યાપ્ત છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે પૂર્ણમ અનેન, જેના દ્વારા સંપૂર્ણ જગત પૂર્ણ થઈ રહ્યું છે, ભરાઈ ગયું છે. એ કોણ છે? પુરુષ. અથવા શું છે? પુરીશયનાથ પુરુષ, જે આ શરીરમાં ઉપલબ્ધ થઈ રહ્યો છે. જે ચૈતન્ય આત્મા આ શરીરમાં ઉપલબ્ધ થાય છે એને શું કહેવાય? પુરુષ. પૂર એટલે નગરી. પુરી શયનાથ. આ આત્મા ક્યાં રહે છે? આ નગરીમાં રહે છે. જો સવારે આવી ગયું બ્રહ્મપુરમ. સવારના શબ્દ કયો આવ્યો? બ્રહ્મપુરમ. જનક રાજા જ્યાં રહેતા હોય એને જનક નગરી કહેવાય અથવા જનકપુર કહેવાય. એમ બ્રહ્મ અહીંયા રહે છે તો આ શું છે? બ્રહ્મપુરમ. પુરી શયનાથ. કેમ? તો કે આ દેહમાં જે રહેવા વાળો છે બહાર નથી. બહાર પણ છે, પણ અભિવ્યક્ત ક્યાં છે? નિત્ય અભિવ્યક્તત્વ. નિત્ય અભિવ્યક્તિ એની આ દેહમાં થઈ રહી છે, અને એટલા માટે એને શું કહેવાય? પુરુષ. આ બે વ્યાખ્યા આપી. ત્રીજી વ્યાખ્યા છે આ સમજ. શંકરાચાર્યજી આપણે બે વ્યાખ્યા આપી. એક જેને કારણે સર્વ પૂર્ણ છે, બીજું જે આ શરીરમાં ઉપલબ્ધ છે, ત્રીજું પૂર્ણત્વાદ પુરુષ, જે સ્વયં કેવો છે? પૂર્ણ છે. કોઈ પ્રકારની અપૂર્ણતા આત્મામાં છે જ નહીં. પૂર્ણત્વાદ પુરુષ. અને એક પુરુષને શું કહેવાય? અધિદૈવતમ ઇતિ ઉચ્યતે. ભગવાન કહે છે આ જે પુરુષ જે છે, અને એ પુરુષ કેવો છે? જ્યાં સમજો, બહુ સરસ ચર્ચા છે અહીંયા. આદિત્ય અંતર્ગત હિરણ્ય ગર્ભ સર્વ પ્રાણી કરણાનામ અનુગ્રાહક સહ અધિદૈવતમ. આ શરીર જે છે એ શરીરને ચેતન બનાવનાર કોણ છે? આ પુરુષ છે. એ જ રીતે આ આંખ દર્શન ક્રિયા કરે છે. તો દર્શન ક્રિયા જે આંખ દ્વારા થાય છે, તો આંખ અધ્યાત્મ છે. જો સમજો, આંખ શું છે? અધ્યાત્મ છે. આ પુષ્પ જેને આપણે કહીએ અધિભૂત છે. આપણે જોઈ ગયા, પુષ્પ અધિભૂત છે, આંખ શું છે? અધ્યાત્મ છે. પણ આંખ દર્શન ક્રિયા જે કરે છે એ દર્શન ક્રિયા કોને કારણે કરી શકે? અનુગ્રાહક દેવતા. એ સૂર્યનારાયણ નો અનુગ્રહ હોય તો એ દર્શન ક્રિયા કરી શકે. એનો શું થયો? આ જગત અને તમને જોડનાર કોણ છે? અધિદૈવતમ. આંખ અને દ્રશ્ય જે છે એ બેને જોડનાર કોણ છે? સૂર્યનારાયણ. તમે શ્રવણ ક્રિયા કરી રહ્યા છો. કર્ણેન્દ્રિય એ અધ્યાત્મ છે. શબ્દ અધિભૂત છે. એ બેને જોડનાર કોણ છે? દિક દેવતા. એટલે કહું તત્વબોધ તો મોડે જ કરવાનું તો મજા આવે વેદાંત ભણવાનું. ત્યાં બધા પેલા દેવતાઓ દર્શાવે છે. ચક્ષુ દેવતા કોણ છે? આ સૂર્યનારાયણ. કર્ણેન્દ્રિય દેવતા કોણ છે? દિક દેવતા. આ વાણીના દેવતા કોણ છે? અગ્નિ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી આદિત્ય અંતર્ગત હિરણ્ય ગર્ભ સર્વ પ્રાણી કરણાનામ અનુગ્રાહક. આ દેવતાઓ જે છે, આ દેવતાઓની વિશેષતા શું છે? કે સર્વ પ્રાણીઓના જે કરણ, જે સાધનો છે, એ સર્વ સાધનોને શું કરે છે? એના પર અનુગ્રહ કરે છે, જેને કારણે એ સાધન પોતાનું કર્મ કરી શકે. અનુગ્રાહક. સૂર્યનારાયણ નો અનુગ્રહ નહીં હોય તો દર્શન ક્રિયા થઈ શકે નહીં. દિગ દેવતાના અનુગ્રહ નહીં હોય તો શ્રવણ ક્રિયા થઈ શકે નહીં.
આમ આ સર્વ દેવતાઓ જે છે એ સર્વ કર્મને શું કરે? સર્વ કર્મ કોને કારણે થઈ રહ્યા છે? દેવતાઓને કારણે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ જે છે એના દેવતા વાયુ દેવતા, આ બધાને કારણે આ બધું ગ્રહણ થઈ રહ્યું છે. આમ આપણા સર્વ પ્રાણી કારણા, સર્વ પ્રાણી એટલે કે સર્વ પ્રાણીઓના જે કરણ છે, સાધન છે, એના પર અનુગ્રહ કરનાર જે છે એ કોણ છે? આ દેવતાઓ છે. અને દેવતાઓ ક્યાંથી શરૂ કરવા? આદિત્યાદિ અંતર્ગત, આદિત્યથી શરૂ કરવાના હિરણ્ય ગર્ભ સુધી આ બધા દેવતાઓ જે છે એમના અનુગ્રહને કારણે આપણે આ સર્વ પ્રકારના કર્મ કરી શકીએ છીએ, સર્વ પ્રકારથી વિષયો ગ્રહણ કરી શકીએ છીએ. અને એટલે કે છે આ પ્રકારથી અધિદૈવતમ અનુગ્રાહક અધિયજ્ઞ સર્વયજ્ઞ અભિમાનિની દેવતા વિષ્ણુ આખ્યા યજ્ઞો વૈ વિષ્ણુ ઇતિ શ્રુતે. આ અધિયજ્ઞ કોણ છે? યજ્ઞ કર્મ આપણે જોઈ ગયા. યજ્ઞ શાના માટે કરવામાં આવે? દેવતાઓને ધ્યાનમાં રાખીને, દેવતાઓને ઉદ્દેશ્યથી જે દ્રવ્ય ત્યાગ કરવામાં આવે એને યજ્ઞ કહેવામાં આવે. આજે જે દેવતાઓને ધ્યાનમાં રાખીને આપણે આહુતિ આપીએ છીએ એ દેવતાને શું કહેવાય? અધિયજ્ઞ. કેમ? અધિયજ્ઞ અભિમાનીની દેવતા. જો આહુતિ આપીએ ને ત્યારે પણ બોલવું પડે. આહુતિ આપણે અગ્નિને આપીએ છીએ. આહુતિ આપણે કોને આપીએ? અગ્નિને આપીએ છીએ. એ જ્યારે અગ્નિને આપણે આહુતિ આપી રહ્યા હોઈએ ત્યારે પેલા અગ્નિને આપણે કહેવું પડે ઇન્દ્રાય ઇદમ સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા. જો એટલે પેલા અગ્નિને કીધું આ ઇન્દ્ર માટે છે. ઇન્દ્રસ્ય ઇદમ ન મમ. હવે આ આહુતિ કોની થઈ ગઈ? આ ઇન્દ્રની આહુતિ થઈ, હવે મારી નથી. એટલે પહેલી કુરિયર સર્વિસ કોણે શરૂ કરી? આ અગ્નિ દેવતાએ. કુરિયર સર્વિસ કોણે શરૂ કરી? કેમ? અહીંયા અગ્નિને પેલી ઇન્દ્રને દેવતાની આપણે આહુતિ આપી, અગ્નિ શું કરે? પેલા ઇન્દ્ર સુધી પહોંચાડે. પહેલી વસ્તુ બધી અહીંયાથી જ શરૂ થઈ. આ સમજ. પહેલી કુરિયર સર્વિસ પણ કોણે શરૂ કરી? અગ્નિએ. જો એટલા માટે હવ્યવાહ કહેવામાં આવે. અગ્નિનું એક નામ શું છે? હવ્યવાહ. હવ્ય એટલે હવી, એનું વહન કરનાર છે. હવીનું વહન કરીને ક્યાં લઈ જાય છે? તત્ત દેવતા સુધી એ પહોંચાડે છે. પણ એ યજ્ઞના જે અભિમાની દેવતા જે છે એને શું કહેવામાં આવે? અધિયજ્ઞ. પણ કે ખરેખર અધિયજ્ઞ દેવતા કોણ છે? વિષ્ણુ. એમનું નામ શું છે? વિષ્ણુ આખ્ય. વિષ્ણુ એમનું નામ છે. કેમ? યજ્ઞો વૈ વિષ્ણુ. ખરેખર આ અધિયજ્ઞ તો કોણ છે? વિષ્ણુ ભગવાન છે. આપણે તો વિષ્ણુ ભગવાન એમ સાંભળીએ એટલે આપણા મનમાં તો શું આવે? ચતુર્ભુજ. ખરેખર વિષ્ણુ ભગવાનનો વિષ્ણુ શબ્દનો અર્થ થાય વેવેષ્ટિ વિષ્ણુ. જે સર્વવ્યાપી છે, જે સર્વમાં વ્યાપ્ત છે એને વિષ્ણુ કહેવામાં. બહુ સમજવાનું. આ પુષ્પ છે. બ્રહ્માજી ઉત્પત્તિ કરનાર છે. બ્રહ્માજી શું કરે છે? ઉત્પત્તિ કરે છે. રુદ્ર ભગવાન છે શું કરે છે? વિનાશ કરે. પણ આ પુષ્પને ટકાવવાનું જે છે એ ટકાવવાનું કામ, અસ્તિત્વ જે છે કોને કારણે છે? વિષ્ણુ. સ્થિતિ કોને કારણે છે? વિષ્ણુ ભગવાન. તો જો સંપૂર્ણ જગતની સ્થિતિ કરવી હોય તો પછી ભગવાન એક સ્થાન પર રહે તો સ્થિતિ થઈ શકે? ગલગોટામાં રહીને ગલગોટાની શું કરે છે? ભગવાન સ્થિતિ કરી રહ્યા છે. પૃથ્વીમાં રહીને પૃથ્વીને શું કરે છે? ધારણ કરી રહ્યા છે. સૂર્યમાં રહીને જ સૂર્યને શું કરી રહ્યા છે? ધારણ કરી રહ્યા છે. વેવેષ્ટિ વિષ્ણુ. અને એટલા માટે આ વિષ્ણુ ભગવાન કેવા છે? સર્વવ્યાપી છે. અને એટલે આગળ કે છે સહી વિષ્ણુ અહમેવ અત્ર અસ્મિન દેહે યહ યજ્ઞ. એટલું જ નહીં, ભગવાન કે છે આ અધિયજ્ઞ જે વિષ્ણુ છે એ હું છું. પણ ભગવાન તમે ક્યાં છો? દેહેસ્મિન. આ દેહમાં જ છું. જા વિચાર. સર્વવ્યાપી છે પણ અભિવ્યક્ત ક્યાં થાય છે? દેહેસ્મિન. આ જ દેહમાં અહમેવ અત્ર અસ્મિન દેહે યહ યજ્ઞ તસ્મૈ અહમ અધિયજ્ઞ. કેમ? યજ્ઞો હિ દેહ નિર્વર્ત્યત્વેન. આ દેહને પણ ધારણ કરનાર, દેહની સ્થિતિ કરનાર પણ કોણ છે? વિષ્ણુ ભગવાન. એટલે કે આ દેહમાં પણ એ વિષ્ણુ ભગવાન જ છે. ભગવાન કે છે આ દેહમાં વિષ્ણુ સ્વરૂપે હું જ અભિવ્યક્ત થઈ રહ્યો છું. જો આને કહેવાય ચક્ર. આ સમજો. અક્ષરમ બ્રહ્મ અધ્યાત્મ ઉચ્યતે. આ શરૂ ત્યાંથી કર્યું. અક્ષર બ્રહ્મ જે છે એ અધ્યાત્મ છે, આત્મા છે.
અને છેલ્લે પાછું અધિયજ્ઞમાં શું કહી દીધું? અહમેવ દેહે. આ દેહમાં જે ચૈતન્ય સ્વરૂપ આત્મા ઉપલબ્ધ થઈ રહ્યો છે એ જ હું વિષ્ણુ છું. બ્રહ્મ પણ અક્ષર બ્રહ્મ અધ્યાત્મ છે, એટલે કે આત્મા છે. અને અધિયજ્ઞ છે એ પણ કોણ છે? આત્મા છે. કર્મ જે થઈ રહ્યા છે, કર્મ પણ કોને કારણે થઈ રહ્યા છે? ચૈતન્ય આત્માને કારણે. આ જગતનું જે અસ્તિત્વ જે છે એ અસ્તિત્વ પણ કોને કારણે છે? ચૈતન્ય આત્માને કારણે. કર્મ પણ થઈ રહ્યા છે કોને કારણે? ચૈતન્યને કારણે. એનો અર્થ શું થયો? આગળ જે કહી ગયા ને આપણે 7મા અધ્યાયમાં, આ બ્રહ્મ જે છે એને બ્રહ્મને કઈ રીતે ઓળખવાનું છે? અધ્યાત્મ સ્વરૂપે, અધિભૂત સ્વરૂપે, કર્મ સ્વરૂપે, અક્ષર બ્રહ્મ સ્વરૂપે અને અધિયજ્ઞ સ્વરૂપે ઓળખવાનું છે. ભલે એને પેલા 5 વિભાગ કરવામાં આવ્યા, પણ આપણી સમજદારી માટે 5 વિભાગ કરવામાં આવ્યા, પણ દરેક વિભાગ જે છે તો કોણ છે? એતદ બ્રહ્મ વિદુઃ યુક્ત ચેતસઃ. આ પ્રકારથી આપણે બ્રહ્મને ઓળખીએ. જે અક્ષર બ્રહ્મ છે, જે પારમાર્થિક સત્ય છે, એ જ પારમાર્થિક સત્ય જે બ્રહ્મ છે એ જ અધિભૂત છે, અધિયજ્ઞ છે, અધિદૈવ છે અને કર્મ પણ છે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી આ દેહમાં જે અભિવ્યક્ત થઈ રહ્યો છે, દેહાદિ અધિકરણ ભવતી દેહ વૃતાંબર. આ દેહને ધારણ કરવા વાળો જે શ્રેષ્ઠ જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ જ અધિયજ્ઞ છે. દેહ વૃતાંબર. અધિયજ્ઞ અહમેવાત્ર દેહે દેહ વૃતાંબર. આ મારા ચૈતન્યને કારણે આ દેહ પણ શું થઈ રહ્યો છે? ધારણ થઈ રહ્યો છે. જો એટલે વારંવાર તમને કહું, આ દેહ આશ્ચર્ય જ છે. આ જગતમાં ગુરુત્વાકર્ષણનો નિયમ ચાલી રહ્યો છે, એટલે કોઈ પણ વસ્તુ હોય એને ઓછામાં ઓછા 3 પગ હોય ને તો જ એ ઊભું રહી શકે. પણ આ દેહને ખાલી 2 પગ છે અને એ શું થઈ રહ્યો છે? કોને કારણે? જોયું? એટલા માટે જ્યાં સુધી અહીંયા પ્રાણ છે ત્યાં સુધી જ આ છે. પ્રાણ ગયો તો દેહ પણ શું થવાનું? એટલે ભગવાન કહે છે દેહ વૃતામ. આ દેહને ધારણ કરનાર એ ચૈતન્ય સ્વરૂપ આત્મા હું છું, જે આ દેહને ધારણ કરે છે. તમે ઉભા રહી શકો છો, તમે ચાલી શકો છો, એ પણ શું છે? ઈશ્વરની કૃપા છે. બોલી શકો એ ઈશ્વરની કૃપા છે. શ્રવણ કરો એ અગ્નિ દિક દેવતા છે. એ દિક દેવતાના અનુગ્રહને કારણે તમે શ્રવણ ક્રિયા કરો છો. અગ્નિ દેવતાની કૃપાને કારણે તમે બોલી શકો છો. કોઈ જગ્યાએ હાથ મુકાય એવું છે જ નહીં. આ સમજો. અને છતાંય પેલો માણસનું એટલું બધું અહંકાર છે. કરતા હમિતિ મન્યતે. શું માને છે? હું જ કરતા હરતા, હું કહું એમ જ થવું જોઈએ. કોનું કર્તૃત્વ? કયું કર્મ? લોકોને કર્મ માટે એટલો અહંકાર, પ્રારબ્ધ માટે એટલો જ અહંકાર, કર્તૃત્વ માટે પણ એટલો જ અહંકાર છે. ભગવાન કહે છે આ બધી વસ્તુ ખરેખર કોણ છે? હું જ છું. કર્મ પણ બ્રહ્મ જ છે અને અધિભૂત જે કર્મથી આપણને શરીર મળ્યું એ પણ બ્રહ્મ જ છે. અધિયજ્ઞ પણ બ્રહ્મ જ છે, અધ્યાત્મ પણ બ્રહ્મ માત્ર છે. હું એટલે કહું, ભગવદ્ ગીતા ભણીએ ને તો આપણને ભગવાન અંગૂઠો મૂકવાની જગ્યા આપતા નથી. 7મા અધ્યાયમાં આપણે બધું જોઈ ગયા. ખરેખર 7મો અધ્યાય સ્વતઃ પૂર્ણ જ છે. કઈ બાકી ભગવાન રાખતા જ નથી. બુદ્ધિશાળીની બુદ્ધિ હું છું, બળવાનોનું બળ હું છું, તેજસ્વીનું તેજ હું છું, તપસ્વીનું તપ હું છું અને સર્વભૂતોનું બીજ હું જ છું. બાકી ક્યાં? અને એટલે ભગવાન અહીંયા આગ્રહ અહમ એવ, અહીંયા એવકાર છે. જો આ સમજો ભગવાન અધિયજ્ઞ અહમેવ અત્ર દેહે. આ દેહમાં પણ જે હું તરીકે અભિવ્યક્ત થઈ રહ્યું છે એ ચૈતન્ય પણ ખરેખર કોણ છે? હું જ છું. એવને કહીને શું કહે છે? ભારપૂર્વક કહે છે એ પણ હું જ છું. એનો અર્થ શું થયો? તમારો હું પણ ભગવાનનો જ હું છે. તમારો હું પણ ભગવાન રાખતા નથી. આમ અર્જુને પ્રશ્ન જે પૂછ્યા એ પ્રશ્નનો ઉત્તર ભગવાને આપ્યો, પણ એટલો એક પ્રશ્ન બાકી. પ્રયાણ કાલે છે. આ પ્રયાણ કાળે ભગવાન શું થાય? એટલે હવે અધ્યાયના અંત સુધી ભગવાન શું કરવાના છે? આ પ્રયાણ કાળ જે છે એની ચર્ચા ભગવાન હવે કરશે. એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ